ચાંદની રાતે ચાંદીની ચોરી. તારીખ 14 ફેબ્રુઆરી. સ્થળ દિયોદર, બનાસકાંઠા. એ અંધારી રાત જ્યારે રાતોરાત દેવામાંથી મુક્ત થવા માટે એક ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. વડિયા ગામ પાસે સેલ્સમેન ચાંદી લઈને જઈ રહ્યા હતા ને ચાંદીના દાગીનાની થઈ લૂંટ. આ હતી એક કહાની જે પોલીસ તપાસમાં ખુલ્લા પાડી ગયા તમામ પાસા. વેપારી બન્યા વિશ્વાસઘાતનો શિકાર. ફરિયાદી જ નીકળ્યો ચોર. કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાવચેત હોય, પોલીસના હાથે કોઈને કોઈ કડી છોડી જ દે છે. દિયોદરના વડિયા ગામે 14 ફેબ્રુઆરીના રોજ બનેલી 7 કિલો ચાંદીની ચોરીની ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું. સેલ્સમેન અલ્પેશ સોનીએ પોલીસને ફરિયાદ આપી હતી કે તેની ગાડીમાંથી 17 લાખની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. પરંતુ જ્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા ત્યારે આખી વાર્તા જ ઊંધી નીકળી. દિયોદર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ હિલચાલના આધારે જ્યારે ફરિયાદી અલ્પેશ સોનીની કડક પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને બધું જ બોલી ગયો. અને ફરિયાદી અલ્પેશ કુમારને અને એની સાથે આવેલો એનો ડ્રાઈવર શાહિદ અજય છે, બંનેને અલગ રાખી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલ, જેમાં તેમનો સાથેનો જે ડ્રાઈવર શાહિદ હતો અજય, એ ભાંગી પડેલો અને એણે આખી હકીકતની વાકેફ કરેલી. એ વાકેફ એ રીતે કર્યું હતું કે ભાઈ અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય બંને જ કરવામાં આવેલું હતું. MCXમાં થયેલું દેણું ભરવા રચ્યું કાવતરું. અલ્પેશ સોનીને MCXમાં મોટું દેણું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે પોતાના જ સાથી કર્મચારીઓ અજયકુમાર સથવારા અને રાહુલ માજીરાણા સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું અને પોતાની જ ગાડીમાંથી દાગીના ચોરી કરાવી હતી. બનાવ કરવાનું કારણ મુખ્ય એ હતું કે એમનો જે અલ્પેશ છે એ MCXમાં પૈસા હારી ગયેલો હતો, એટલે એના ઉપર ખૂબ દેવું થઈ ગયેલું હતું. એ દેવું ઉતારવા માટે થઈ અને તેણે એક આ પ્રયોજન કર્યું હતું. એટલા માટે એણે એના સાહેબ અજયને કીધું હતું તું આ રીતે દરવાજો ખુલ્લો રાખજે અને બેગ લઈને જતો રહેજે. પણ અજય બેગ લઈ જવાની જગ્યાએ એણે એમ કીધું કે હું એક માણસ બીજો રાહુલ, જે આ બંનેના પરિચયમાં છે, જે પણ મહેસાણાનો જ છે, રાહુલ ભીલ, કે હું એને લાવું, એને 50,000 રૂપિયા જેવો આપી તમામના ગુનાના કામે અટક કરી અને પછી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ અને ડિસ્કવરી પંચનામા કરી અને રાહુલના ઘરેથી સદર ગુનાનો સંપૂર્ણ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો એ સંપૂર્ણ રિકવર કરવામાં આવેલો. લૂંટનો ખોટો બનાવ ઉભો કરનાર આ સેલ્સમેન હવે જેલના સળિયા પાછળ છે. જે વેપારીએ વિશ્વાસ મૂકી લાખોના દાગીના આપ્યા હતા તે જ વિશ્વાસઘાતનો શિકાર બન્યા. આમ રાતોરાત દેવામાં મુક્ત થવા માટે અલ્પેશે જે ખેલ રચ્યો હતો તેમાંથી પોતે જ ફસાઈ ગયો. હાલમાં દિયોદર પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે અને આ ટોળકીએ અગાઉ પણ આવા કોઈ ગુના આચર્યા છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી.